નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની કહાની એક પ્રેમ કથા છે, તો છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. તો ચાલો શરૂઆત કરીએ આજની કહાની. અરે ઓ જમકુડી, ક્યાં હાલી ગઈ? તું મને મૂકીને. રવજીના અવાજમાં વર્ષોની રાહ જોડાવી હોય તેવો રણકાર સ્પષ્ટ જણાતો હતો. અલ્યા રવજી, મારા બાપુ મને બહાર નીકળવા જ નહીં દેતા ને. હું કેમ કરીને તારી પાસે આવું? તું જ કે મને, મારે શું કરવું? હું તો ક્યારની તારી યાદમાં ગાંડી ઘેલી થઈ ગયેલ. પણ મારા બાપુ ક્યાંય આઘા પાછા જાય તો મારા બાને કાંઈક બાનું કાઢીને હું આવું ને. પણ હવે બોલ તો ખરા, મોંમાં કઈ મગ ભર્યા છે કે કાંઈ બોલતો જ નથી? જો રવજી, હવે તું નહીં બોલે ને તો હું તારી હારે વાત જ નહીં કરું અને તને મળવાય નહીં આવું. પછી મને કહેતો નહીં. હા, કહી દઉં છું તને. એટલું કહીને જમકુડીએ મોં ચડાવ્યું. હવે જમકુડીની ધીરજ ખૂટી. રવજીના મનમાં તો એમ જ હતું કે જમકુડી બોલ્યા કરે ને હું સાંભળ્યા જ કરું. પણ હવે રવજીને લાગ્યું કે જો હું નહીં બોલું ને તો જમકુડી રીસાઈ જાય ને મારી હારે વાતે નહીં કરે. એટલે રવજીએ મૌન તોડતા કહ્યું, મારી વાલી વાલી જમકુડી, તારી વગર મને ક્યાંય નથી ગમતું. જ્યાં સુધી તારું મોઢું ના જોઉં ને ત્યાં સુધી મને નહીં ગમતું જ નથી. બસ રાતને દી તારી જ ચિંતા કરું કે મારી જમકુડી શું કરતી હશે, ક્યાં હશે, ને જ્યારે તું આવવામાં મોડું કરે ને ત્યારે તો મારો જીવ હમણાં ઝાલ્યો જશે એવું મને લાગે. ના ના રવજી, આવું ન બોલતો હવે. પછી ક્યારે તને મારી માવડી 100 વરહની કરે ને મારી આવડદાય તને મળે. પણ અલિયા, હું તને એમ કહું કે તારા બાને હવે કેમ છે? પોતાના પગે હાલવા માંડ્યા કે નહીં? મને તો બહુ એમ થાતું તું કે તારા બાનો પગ ભાંગી ગયો ત્યારે તારા ઘરે જ હાલી આવું. પણ કેમ કરીને ન્યા આવું? ગામના માણસો શું વિચારે કે આ જમકુડી તો જો રવજીનું ઘર માનશે કે શું? આ વિચારથી મારા ટાટિયા નહીં હાલતા અને મારા મનને મનાવી લઉં છું. પણ મને તારા ઘરમાં બેસવાની બહુ જ ઈચ્છા છે. પણ જેવી મારી માવડીની મહે જમકુ, મારી બાને તો હવે સાવ સારું થઈ ગયું છે ઠાકરની મહેરથી. હા, પણ થોડા થોડા પગ હજી દુખે ક્યારેક ક્યારેક. 2 મહિનાથી ખાટલો આપ્યો તો મારા બાને હેરાન થઈ ગયા તા. માંડ બચ્યા તા. તેથી ભગવાન ભાળી ગયા તા. તેથી તો બોલ માંડ ભાનમાં આયા. અમારા બધાયના જીવ તો તાળવે જ સોટી ગયા તા. મને તો એવું લાગ્યું તું કે હું અનાથ થઈ જાસ. પણ બધુંય પાર પડી ગયું હો. તું જરાય ચિંતા ન કરતી. પણ હે રવજી, એ તો કે તારા બાને કેમ કરતા આટલું બધું વાગી ગયું તું? મેં તો જ્યારથી સમાચાર સાંભળ્યા ને ત્યારથી મને નહોતું ગમતું. ઘડીએ તારા ઘર સામું જોતી હતી ને વિચાર કરતી હતી. માર મનમાં તો વિચારોનું વલણું ફરતું હતું, ધમર. પણ માર બાપુએ મને કીધું કે રવજીના બા ભાનમાં આવી ગયા, હવે વાંધો નહીં. ત્યારે તો મને શાંતિ થઈ. એમાં તો એવું થયું તું ને કે જમકુડી, મારા બા તો અમારી ગાવડીના પોદળા વાસિંદાનું બકડિયું લઈને પાદર ભણે જાતા હતા. ત્યાં સામેથી ગાયું ને ભેંસુનું મોટું ધણ હાલ્યું આવતું હતું. મારા બાને પાછળ તો આપણા ઓલિયા ઓધ કાકા સાંઢિયા ગાડી જોડીને નીકળ્યા અને બધાએ માલઢોર ગાયું ને ભેંસું ભડક્યું ને ઊભી પૂછડીએ ભાગ્યું અને મારા બાને પસાડી દીધા ભોય પર અને સાવ અધમુમાં બેભાન લાકડા જેવા થઈ ગયા હતા. હું તો ઘેર જ સૂતો તો. મને જેવા સમાચાર મળ્યા ને હું તરત જ ગાડું લઈને આવ્યો અને એને ઉચકીને ટીંબી દવાખાને લઈ ગયા. તો ડાક્ટરે સામેથી કીધું કે પગ ભાંગી ગયો છે તો ફ્રેક્ચર આવશે. પાટો બાંધીને 2 મહિનાનો ખાટલો આવ્યો
અને સાવ અમે બધાય સાવ ભાંગી ગયા. કેમ કે હવે બધુંય કામ અમારે પોતાને કરવું પડતું હતું. રોટલી બનાવવું તો ભારતનો નકશો બની જતો અને કાચી પાકી બળી ગયેલી રોટલી ખાવી પડતી હતી અને શાક પણ આવડે નહીં, જેવું બને એવું ખાવું પડતું હતું. અને કપડાય ધોતા તો આવડે નહીં એટલે કપડાય કધોણિયા થઈ ગયા. પણ હવે તો મારા બા ઘોડીના ટેકે હાલે છે અને ધીમે ધીમે બધું કામ કરે છે, એટલે તો હું તને મળવા આવી શક્યો. રવજી, બહુ સારું કર્યું તું મને મળવા આવ્યો. હું કેદીની રાહ જોતી હતી, એ તે પૂરી કરી. હવે તું મને વચન દે કે તું મને ક્યારેય છોડીશ નહીં. આપણો બેયનો પ્રેમ અમર ઇતિહાસમાં લખાશે એવું મને વચન દે. તું મને આટલો પ્રેમ કરે છે અને જ્યાં સુધી તારા ખોળિયામાં જીવ હોય ત્યાં સુધી નિભાવજે. અને હું તને મારા સાયબા તરીકે સ્વીકાર કરી ચૂકીશું. તું પણ મને વચન દે એટલે મારા હૈયે ટાઢક થાય, નહીતર હું તને પામવાની હૈયા અગ્નિમાં મારો આત્મો બળીને ખાક થઈ જશે. જમકુડી, બળે આપણા પ્રેમના દુશ્મનો આપણે નહીં. આપણે તો હજી બહુ જીવવાનું છે ને આપણા પ્રેમને પાગરવાનો છે. મારું તને વચન છે કે મારા હૃદયના ધબકારા જ્યાં સુધી હાલતા હશે ને ત્યાં સુધી મારા દરેક ધબકારે એક જ નામ નીકળશે, ઝમકુ ઝમકુ. તું મારા હૃદય ઉપર હાથ રાખ, કેટલું ધબકે છે તારા માટે. જોતો ખરી અલી, તો નહીતર મારા પ્રાણ નીકળી જાય. ઝમકુ રવજીના હૃદય ઉપર હાથ મૂકે છે ને ધબકારે ધબકારે ઝમકુ ઝમકુ અવાજ નીકળતો હોય એવું લાગે છે. તરત હાથ લઈને ઝમકુ રવજીના હૈયે કાન માંડે છે. પણ આ શું ઝમકુ ઝમકુ એને ચોખ્ખું સંભળાય છે. આટલી વારમાં આંબલી ઉપર પંખીડા ફફડાવા કરવા લાગ્યા અને ચીચિયારી કરવા લાગ્યા. બેયને આંબલી પાછળ કોઈ હોય એવું લાગ્યું છે, એટલે બે એકબીજાથી દૂર ચાલ્યા જાય છે. ઝમકુનો ભાઈ ધનજી આંબલી પાછળ બધું સાંભળતો હતો. તે બહાર આવ્યો. તેને જોઈને બેયના હાજા ગગડી ગયા, ધબકારા ચૂકી ગયા ને હવે શું થશે વાતથી જ દિલમાંથી કંપાઈ છૂટી ગઈ. હવે જીવવું અઘરું થઈ જશે તે વાતથી બે ખૂબ ડરી ગયા. ધનજીએ બરડતા કીધું, ઝમકુડી, તું તારી બહેનપણીના ઘરે જવાનું કહીને આયા કાળું મોઢું કરે છો તો તને તારા બાપની આબરૂનો જરાય વિચાર ન આવ્યો? મારે ઘરની બહાર હવે કેમ નીકળવું? પણ હવે હું તમને બેયને છોડીશ નહીં. તમારું બેયનું જીવવાનું ધૂણ ધાણી ન કરું તો મારું નામ ધનજી નહીં. એમ કહીને ઝમકુ ઉપર હાથ ઉપાડે છે અને ગાલ ઉપર ઉપરા ઉપર છાપરી લાફા ઝીકી દેશે અને પાંચેય આંગળા ઝમકુના ગોરા ગાલ ઉપર ચોખ્ખા દેખાય છે. અને ઝમકુ દર્દથી ત્રાહીમામ પોકારે છે. આ બધું રવજીથી જોવાતું નથી અને ધનજીને કહે છે કે ઝમકુનો કાંઈ વાંક નથી, જે કરવું હોય તે મને કર, પણ ઝમકુને મારતો નહીં, નહીતર જોયા જેવી થશે. આટલું સાંભળતા ધનજીનો મગજ ફાટી જાય છે અને બાજુમાં પડેલી લાકડી લઈને રવજીને લાકડીથી મારવા માંડે છે અને રવજીને ઢોર મારીને અધમો કરી નાખે છે. ઝમકુ રવજીની આડે આવી તો ઝમકુને મારે છે અને બેયને ગંભીર રીતે ઘાયલ કરી નાખે છે. રવજીને હાલવામાં તકલીફ પડે છે અને ધનજી ઝમકુના વાળ પકડીને ઘસડવા લાગે છે. ઝમકુએ રવજીનો હાથ ખૂબ જ ભીસીને પકડેલો છે. તેને ધનજી લાકડી હાથ ઉપર મારતા હાથ છૂટી જાય છે અને ઝમકુની રાળ ફાટી જાય છે. રવજી, તું મૂંઝાતો નહીં, હું તો તને વરી ચૂકી છું. આપણી બેય વચ્ચે બ્રહ્મા આવે તો પણ હું તને ક્યારેય ભૂલીશ નહીં. હું તારી રાહ જોઈશ. જલ્દી તું મને લઈ જાજે. ઝમકુ, તું મૂંઝાતી નહીં. કદાચ મારે તારી માટે મારે આખી દુનિયા સામે લડવું પડે તોય લડીશ અને તને લઈ જાશ. તું મારી રાહ જોજે. તું મારે લેલા છો ને હું તારો મજનુ છું, એ યાદ રાખજે. હે કાળિયા ઠાકર, પ્રેમ કરવો શું ગુનો છે? અમારા ભોળા પ્રેમી પંખીડાનો શું વાંક? હે ઠાકર,
તમે કોઈક મદદ કરો અને આ બધાને સદબુદ્ધિ આપજો, જેથી અમારા સાચા પ્રેમને સમજી શકે અને અમને બેયને દુનિયા સામે લડવાની શક્તિ દેજો. ભારે અહીંયા જમકુને વિદાય આપી અને જ્યાં સુધી જમકુ દેખાણી ત્યાં સુધી જમકુની મૂર્તિની જેમ જોઈ રહ્યો. હવે તો જમકુઈ દેખાતી બંધ થઈ. પછી રવજી લગડાતા પગે ઘરે પહોંચ્યો છે, પણ આ બાજુ જમકુના ઘરે તો પ્રેમની આગનો ભડકો થયો અને એમાં ધનજીએ ઘી હોમીને વધુ ભડકાવ્યો. બાપુ બાપુ, આ જમકુડીને જુઓ, રવલા હારે કાળું મોઢું કરાવીને આવી છે. મેં મારી સંગી આંખે આને પકડી છે. હવે બોલો, આનું શું કરવું છે? આને મેં મારી મારીને અદમોઈ કરી નાખી છે, અને જ્યારે હું બેયને મારતો તો ને ત્યારે આપણે જેની હારે બે પેઢીનું વેર હાલ્યું આવે છે ઈ પગી દાદો જોઈ ગયો છે. એટલે હવે વાયુ વેગે આ વાત આખા ગામમાં બધાને ખબર પડી ગઈ હશે. ગામના મોઢે કાંઈ થોડું ગરણું બંધાશે. આણે આબરૂની પથારી ફેરવી નાખી છે. હવે ગામમાં ક્યાંય ઊંચું માથું કરીને હાલવા જેવું નથી રહેવા દીધું. હવે કાં તો જમકુડીને ઝેર પાઈ દ્યો ને નહીતર મને ઝેર આપી દ્યો. આવી રીતે જીવવું એના કરતાં તો મોત આવી જાય તો સારું. ધનજી નિશાસો નાખતા બોલે છે. જમકુના બાપા માધા મૂળજી ગામનું બહુ મોટું નામ કહેવાય. ઊંચી પાઘડીની આબરૂનો સવાલ હતો. ગામના પંચમાં પણ એનું સ્થાન છે. જ્યારે જમકુનો જન્મ થયો ત્યારે જેની માં મણિબેને સરગાપરની વાટ પકડી લીધી હતી અને પછી માધાભાઈએ બે ભાઈ બહેનના ઉછેરમાં કોઈ ખામી નહોતી આવવા દીધી. બેને એવા લાટકોરથી ઉછેરીને મોટા કર્યા હતા કે ક્યારેય મણિબેનની યાદ આવવા દીધી નહોતી. એક માને બાપની બેવડી જવાબદારી માધાભાઈએ સંપૂર્ણપણે નિભાવી હતી, પણ ઉછેરમાં ક્યાંય ખામી રહી ગઈ હશે તેની વિશે મગજમાં ખૂબ જ ગઠમથલ ચાલવા લાગી. અંતે માધાભાઈએ ડુંગર જેવડો નિહાકો નાખ્યો અને જમકુડીને મણિબહેનના ફોટા પાસે લઈ ગયા અને મણિબહેનને ઠપકો આપતા કીધું, જો મણી, આ તારું ને મારું રતન, તું તો આજનો કાળ મૂકો દિવસ મારે ન જોવો પડે. તે તારા એક ધાવણનું ટીપું જો આપણી જમકુને પીવડાવ્યું હોત ને તો જમકુ આવું ડગલું ન ભરે. જમકુને તું જ સમજાવ કે તેનું શક પણ આપણે મૂળજી હારે નાનપણમાં નક્કી કર્યું હતું. હવે હું વેવાઈને સામે શું મોઢું લઈને જાસ? ક્યાં મોઢે હું કહીશ? મારી આબરૂના ચિત્રા ઉડી ગયા છે. હે મણી, આજ દિવસ સુધી તો હું વિધોરનું જીવન જીવતો હતો, ફક્ત ધનજી અને જમકુને ખાતર. પણ મારા કાળજાના કટકાએ જ મારા કાળજામાં કટાર ભોગીને મને જોરદાર ઘાયલ કરી દીધો છે. હવે આ દુઃખ સહેવાતું નથી અને આ દુઃખ તારી સિવાય કોઈને કહેવાતું નથી. આટલું બોલતા તો માધાભાઈ ધરતી ઉપર ઢળી પડે છે. ધનજી દોડીને આવે છે અને ખાટલા ઉપર સુવડાવે છે. ધનજી જમકુના કારનામા વિશે ધમકાવતા કહે છે, જોયું તે શું તારી? હવે જન્મતા વેદ માને ભરખી ગઈ. હવે બાપને જીવવા નથી દેવો. તારા લીધે જો બાપુને કાંઈ પણ થયું ને તો પછી મારા જેવો ભૂંડો કોઈ નહીં હોય. એટલું યાદ રાખજે. ભલે મારે જેલમાં જવું પડે, પણ તમને બેયને હું જીવતા નહીં છોડું. તે લખી રાખજો. આમ ધનજી જોર જોરથી આવેશમાં બોલતો હતો તો આડોશ પાડોશમાંથી બધાય દોડી આવ્યા અને માધાભાઈને શું થયું, કેમ સૂતા છે એમ પૂછવા લાગ્યા. કોઈએ કીધું કે પાણી લાવો અને છાંટો તો ભાનમાં આવે જલ્દી. કોઈ પાણી લાવો. ધનજી દોડીને માટલાનું ટાઢા પાણીનો લોટો ભરીને લાવીને પાણી ચાબખામાં લઈને છટકારે છે. થોડી વારમાં માધાભાઈ ભાનમાં આવે છે ને આંખો ખોલે છે, પણ આંખમાંથી તો ગંગા અને જમના વહી જાય છે. ત્યાં બધાય પૂછવા લાગ્યા કે માધાભાઈને શું થયું, કેમ કરતા બેભાન થયા. આડોશ પાડોશીની સાથે
પગી દાદા પણ આવ્યા હતા અને તે આ બધા તમાશો દૂર ઊભા ઊભા જોતા હતા. હવે લાગ જોઈને એને ચોપટની શોખથી બહાર કાઢતા એણે બધાને સાંભળે એમ કીધું કે સાંભળો સાંભળો, આ જમકુ અને રવજી બે કાળા કામ કરતા પકડાયા છે અને મેં મારી સગી આંખે આ ત્રણેયને રકઝક કરતા જોયા છે. અને જો હું ખોટું બોલતો હોય તો પૂછો આ ધનજીને. બધાએ ધનજી સામું જોયું, પણ ધનજીને તો ધરતી ફાટે અને માર્ગ આપી દે તો ધરતીમાં સમાઈ જાવ એવું થયું. પણ હવે તો ધરતીએ માર્ગ ન આપે, કાપો તો લોહીનો નીકળે એવા બુરા હાલ ધનજીના થઈ ગયા. પણ હવે શું થાય? તીર કમાનમાંથી છૂટી ગયું હતું. આ તીર કેટલાયના ભોગ લીધા વગર રહેશે નહીં. માધાભાઈ બાંધી મુઠ્ઠી રાખવા માંગતા હતા, પણ પગી દાદાએ તો બે પેઢીનું વેર એક ઝાટકે વાળી લીધું હોય એમ મોછ ઉપર વળ દેવા લાગ્યા. માધાભાઈ તો સાવ ભાંગી ગયા, કેમ કે પોતાને પેટે જે ભૂલ કરી તે તો ભોગવવી જ રહી એમ માનીને માધાભાઈએ ત્યાં આવેલા બધાય લોકોને કીધું કે બાપ, મને કાંઈ નથી થયું, તમારે બધાય તમારા ઘરે જાઓ. મને મદદની જરૂર હશે ને તો હું ધનજીને તમને બોલાવવા મોકલીશ. બધાય લોકો અંદરો અંદર ગુપચુપ કરતા કરતા ઘર ભણી હાલવા લાગ્યા. પણ પગી દાદા તો ત્યાં જ ઊભા હતા ને મોઢું ફૂલાવતા લાકડી પછાડતા હાલતા થાય છે. આ જ પગી દાદાને ફોરહના પલ્લા છૂટી જાય છે અને મરક દાંત કાઢે છે, કેમ કે એને આખા ગામમાં માધાભાઈની ફજેતી કરવામાં કોઈ કસર નહોતી છોડી. હવે ધનજી અને માધાભાઈ બે એકબીજાને ભેટીને ચોધાર આંસુએ રોવે છે. હવે શું થશે? કોઈ વખ લાવી દ્યો, વખ ઘોડીને મરી જવું છે. હવે એમ ધનજી બોલે છે ત્યાં માધાભાઈ ધનજીના મોઢા પર હાથ મૂકીને બોલે છે, હે મારા સાવજ ધનજી, આમ મરદ થઈને કાયર ન બન. આપણે ન મરવાનું હોય, મરે આપણા દુશ્મનો. તારે તો હજી જીવવાનું છે. જેણે આપણી આબરૂ ઉપર હાથ નાખ્યો છે ને એના ઘરના છાપરા ઉપર જો એ કઈ નડ્યું રહેવા દઉં ને તો હું માધો નહીં. તેણે તો તાર નાખતા કીધું કે આ જમકુડીનું ધ્યાન રાખજે. ઘરના ઉંબરાની બહાર એનો પગ ન હોવો જોઈએ. હું આપણા 5 પટેલના મુખી પટેલ દાદા પાસે જાઉં છું અને ફરિયાદ પણ કરતો આવું છું. ભલે બાપુ, તમારે જાઓ, હું ઘરે બેઠો છું. અને જો આ જમકુડી બહાર નીકળશે તો હું ભૂલી જઈશ કે હું એનો ભાઈ છે. આણે આપણું નાક કપાવ્યું છે એટલે એના નાક અને કાન સૂરપંખાની જેમ કાપી નાખીશ. જય જોવે ઘરની બહાર, તેને ખબર પડે કે આ ધનજી ભાયડાની મર્દાનગી. માધાભાઈ ઘરની બહાર નીકળે છે પણ પગ ઉપડતા નથી. આખી દુનિયાનો ભાર માથા ઉપર આવી ગયો હોય અને પગ પતાળમાં ખૂપી ગયા હોય એવું લાગે છે. માધાભાઈ જ્યારે બહાર નીકળતા ત્યારે બધા પોતાના છોકરા પગમાં સુવડાવતા અને આશીર્વાદ લેતા. એ જ આ માધાભાઈ છે જેને જોઈને બધાય મોઢું ફેરવીને દાંત કાઢે છે. સમય બળવાન, નહીં કે કાળા માથાનો માનવી. કાબે અર્જુન લૂંટ્યો, વહી ધનુષ વહી બાણ. સમય ક્યારે કેવા દિવસો બતાવે ભગવાન જાણે. જેમ તેમ કરીને માધાભાઈ પટેલ દાદાના ઘરે પહોંચે છે અને ડેલો ખખડાવે છે. પટેલ દાદાના માણસો દરવાજો ખોલે છે અને પૂછે છે કે પટેલ દાદા ઘરે છે? હા, પટેલ દાદા ઘરે જ છે, આવો. પટેલ દાદા તો ઢોલીએ બેઠા બેઠા ચલમની સટ ઉપર સટ મારે છે. શું રૂઆબ હતો પટેલ દાદાનો. ગામમાં તો પેઢીઓથી મુખીપણું કરતા વટને વચન ખાતર પટેલ દાદાની હાકડ ડાકમાં ડંકા વાગતા. આખાય પંથકમાં આજુબાજુના ગામડામાં સૌથી મોટા જમીનદાર કહેવાતા સિંહના કાળજા ચીરી નાખે એવો હતો મરદ ભાઈડો હતો. તે વખતમાં ગામમાં કાંઈ સુખ દુઃખ આવી પડે ત્યારે હંમેશ તે બધાને પડકે ઊભા રહેતા. 18 આલમ પટેલ દાદાના એક અવાજે પ્રાણ ન્યોછવાર કરવા સદાય તત્પર રહેતા. મુખી દાદા જ્યારે પંચમાં ન્યાય કરવા બેસે ત્યારે અંતિમ નિર્ણય
પટેલ દાદા આપતા અને પંચ તો પરમેશ્વર કહેવાય ને. પટેલ દાદા બોલે ને બ્રહ્મા બોલે એમાં કાંઈ ફેર ન હોય. તેનું વેણ કોઈ વાટતું નહીં અને તેના ન્યાયને દરેક હસતા મોઢે માથા ઉપર ચડાવતા. માણસે આવીને ખબર આપ્યા કે માધાભાઈ આવ્યા છે. પટેલ દાદાએ હાથ ઊંચો કરીને કીધું કે હા, એને લેતા આવો મારી પાસે. માણસ માધાભાઈને લઈને આવે છે. પટેલ દાદાની સાથે રામ રામ કરે છે અને બાજુના ઢોલિયા ઉપર બેસે છે. પટેલ દાદાએ પૂછ્યું કે આવો આવો માધાભાઈ, આમ અચાનક આવવું, કાંઈ કારણ? માધાભાઈ આજુબાજુ નજર ફેરવે છે એટલે પટેલ દાદા પામી જાય છે કે કાંઈક ગંભીર બાબત હોવી જોઈએ. એટલે પટેલ દાદા હુકમ કરે છે એકાંત. એટલે બધાય માણસો ત્યાંથી ચાલ્યા જાય છે. પછી પટેલ દાદાએ કીધું કે માધાભાઈ જરાય મૂંઝાયા વગર જે વાત કાંઈ હોય તે કહો મને. ત્યારે જમકુ અને રવજીની વાત એકડે એકથી માંડીને વાત કરે છે. અને આપણે જમકુનું વેવિશાળ મૂળજી સાથે બાળપણમાં જ નક્કી કરી દીધું છે. તો હવે તો મારે વેવાઈ સામે મોઢું સંતાડવા જેવું થયું છે. પટેલ દાદા ચલમનો ઘા કરે છે અને ખોખારો ખાઈને કહે છે કે આ હિંમત રવલાની. કાલ પંચ બોલાવું છું, તમે મૂંઝાતા નહીં. તમને ચોક્કસ ન્યાય મળશે. જે ગુનેગાર હશે તેને અવશ્ય કડકમાં કડક સજા મળશે. આટલી વાત કરતા માધાભાઈનો ભાર હળવો થાય છે અને આંખમાં જળજળિયા આવી જાય છે. પણ પટેલ દાદા ઊભા થઈને માધાભાઈના ખંભા ઉપર હાથ દઈ દઈને આશ્વાસન આપે છે, જરાય ઢીલા નહીં પડતા, અમે બધાય તમારી સાથે છીએ. એમ કહીને માધાભાઈને વિદાય આપે છે. હળવા ફૂલ બનીને માધાભાઈ ઘરે આવે છે. પટેલ દાદા વાણંદને બોલાવે છે અને કહે છે કે ગામમાં ઢોલવાળાને બોલાવીને કહો કે કાલ ગામના રામજી મંદિરના ચોરે પંચ ભેગું થવાનું છે અને ચારેય પંચના મોભીના ઘરે જઈએ આ સમાચાર આપી દેજો. અને રવજીના ઘરે જઈને કહેજે કે રવજી વિરુદ્ધમાં પંચને ફરિયાદ મળી છે એટલે કાલે સવારે 10 વાગ્યે બધા હાજર રહે. માધાભાઈના જમાય મૂળજીના ગામ પણ ખબર મોકલાવી દો. દરેકના ચોકમાં જઈને સાદ પાડી આવજે કે કાલે આખું ગામ બંધ છે. સવારે 10 વાગ્યે 18 આલમ રામજી મંદિરે હાજર રહે એવો આદેશ પટેલ દાદાએ આપી દીધો અને વાણંદ પણ કહેવા પ્રમાણે સાદ પાડી આવ્યો. આખાય ગામમાં વાત વાયુ વેગે પ્રસરી ગઈ. ચોકે ચોકે બસ એક જ વાત હતી, જમકુડી અને રવજીના કારનામાની. કોઈએ વિચાર્યું પણ નહોતું કે જમકુ જેવી સંસ્કારી છોકરી આવું કરશે. પણ આ તો યુવાની કહેવાય ને. શું કહું તમને જમકુના રૂપ વિશે? જાણે હમણાં જ બાળપણને વિદાય આપીને યુવાના ડગલા ભર્યા હોય એવી 16 વર્ષની સુંદર સોનાની મૂરત જેવી લાગતી હતી જમકુ. હરણને પણ લજવે તેવી માંજરીને મારકની આંખો હતી. વગર તીરે તેની આંખો શિકારીને પણ ઘાયલ કરી દે એવી કામણગારી હતી. પછી રવજી જમકુ પાછળ ગાંડો થાય તેમાં નવાઈ શું હતી? કાળા ભમર વાળ તો જાણે કોઈ ઇન્દ્રના દરબારની સ્વર્ગની અપસરાએ પોતાના કેસ કલાપ છૂટા મૂક્યા હોય, નાકારંભ કરવાની તૈયારીમાં હોય એમ હવામાં લહેરાતા હોય એવું લાગે હો. ગાલ તો જાણે એવા ગુલાબી હતા કે કોઈ આંગળી ફેરવે તો લોહીના ટચિયા આવી જાય. ગોરા ગાલ ઉપર ચંદ્રમાં જેમ કાળો ડાઘ હતો તેવો કાળો તલ પણ હતો. બે ગાલમાં ઝીણા ઝીણા ખાડા પડતા હોય અને તેનું હાસ્ય તો આખાય ત્રિભુવનને ડોલાવી દે એવું નિખાલસ હતું. જાણે નાગે કમર ઉપર ભરડો લીધો હોય એવી તો પારડી કમર હતી. તે ચાલી આવતી હોય ત્યારે તો એવું લાગે કે હજારો મુરગલીઓ ધીમા ધીમા ગણીને ડગલા ભરતી હોય એવી તો એની ચાલ હતી. તે ચાલે ત્યારે તેના પગના ઝાંઝરનો ઝણકાર આખા બ્રહ્માંડને સંગીતમય બનાવી દેતી હોય એવું સંભળાય. તે મર્યાદાની મૂર્તિ જેવી હતી. કોઈ સામે ક્યારેય ઊંચી નજર કરીને જમકુએ જોયું હોય નહીં હોય. સદાય તેની નજર ભોમાં જ ભંડારેલી રહેતી. તો તે રવજી ઉપર કેમ મોહી ગઈ છે? રવજી પણ કાંઈ કમ નહોતો. કાળા ભંભરને વાકડિયા વાળ, આંખમાં તો
જાણે હજારો દીવા પ્રગટ્યા હોય એવું તેજ હતું ને પણ જાણે આભના કાળા ડિબાંગ વાદળા જ્યારે ધરતીને ઢાંકી દે તેવા અલૌકિક નેણ હતા. હજી મૂછનો દોરો માંડ માંડ ફૂટ્યો હતો. દાદીના વાળ કૂણા માખણ જેવા હતા. 20 વર્ષનો ગોરા વાન વાળો યુવાન હતો. પહાડીને પડછંદ કાયા હતી, મજબૂત બાંધો, ગીરના ડાલા મથા સાવજ જેવી 56 ઇંચની મરદ જેવી સાથી હતી. હાથમાં તો હજારો હાથીઓનું બળ હતું. રવજી હાલ્યો આવતું હોય તો ગીરનો હાથી જેમ મદમસ્ત થઈને ચાલ્યો આવતો હોય એવું લાગે હો. પણ એની મર્દાંગી તો શું વાત કરું. હવે બન્યું એવું કે જમકુ અને રવજીની વાડી એક જ માર્ગે આવતી હતી. જમકુના બાપુ અને ભાઈ ધનજી વાડીએ હતા અને બપોરનું ટાણું હતું એટલે બેયનું ભાતું માથા ઉપર લઈને જમકુ માર્ગે હાલી આવતી હતી. એમાં માર્ગની વચ્ચોવચ્ચ એક ભૂખ્યો દીપડો ઊભો હતો. જમકુ દૂરથી દીપડાને જોઈ ગઈ એટલે એને તો એવું લાગ્યું કે આજે જ આ દીપડો મારા 100 વર્ષ અહીંયા ને અહીંયા જ પૂરા કરશે. પણ જમકુએ કાંઈ ડરીએ એવી નહોતી, કેમ કે હવે જો પાછી વળે ને પીઠ બતાવે તો દીપડો એક પંજા વડે ભેગી ભોંય ભેગી કરીને રામ રમાડી દે. જમકુએ તમામ હિંમત ભેગી કરીને આગળ વધવાનું નક્કી કર્યું ને એક એક ડગલું ચાલવા લાગી. સામે દીપડો પણ એક એક ડગલું જમકુ ભણી ચાલવા માંડ્યો. હવે માંડ 10 ડગલા જેટલું અંતર બે વચ્ચે હતું. ત્યાં જમકુના પગ થંભી ગયા. સાક્ષાત યમદૂત જેવો કાળ દેખાયો. દીપડો પણ થંભી ગયો ને જમકુનું રૂપ જ એવું હતું. મરદને તો લલચાવે પણ પ્રાણીઓ પણ મોહી જાય. પણ આ તો ભૂખ્યો દીપડો હવે મને શેની જીવતી રહેવા દેશે. થોડો સમય આમ જ વીત્યો અને અચાનક દીપડો 2 ડગલા પાછળ હટ્યો ને જમકુ ઉપર હુમલો કરવા પાછલા પગે ઊંચો થઈને હજી તરફ મારવા જાય ત્યાં તો રવજીએ દીપડાની પાછળ રાડ પાડીને કૂદકો મારીને દીપડાના ગળે 2 હાથનો ભીડિયો કરીને ડોકે વળગી ગયો. દીપડો અને રવજી બે હવે સામસામા મરણિયા થઈ ગયા. દીપડાએ પણ રવજીને એક પંજો મારીને લોહી લુહાણ કરી દીધો. પણ રવજી તો મરદનો ફાડ્યો હતો. રવજીએ વળતો પ્રહાર કરવા માટે 2 હાથના આંગળા આકડિયા ભીડીને દીપડાના માથા ઉપર જોરદાર મૂકો માર્યો અને દીપડાને પણ મૂંઢકા વાગ્યો. પછી રવજીએ દીપડાને 2 હાથથી ઊંચો કરીને વાડમાં કાપેલા બાવળના ઠૂઠા ઉપર જોરથી પછાડ્યો ને ઠૂઠું દીપડાના પેટની સોસરવું ભાલાની જેમ પેઠી ગયો ને થોડી વાર તરફડિયા મારીને દીપડાનું પ્રાણ પંખેડું ઉડી ગયું. છેવટે રવજી ગોઠણિયા વાળીને બેસી ગયો, કેમ કે આ તો દીપડાનો પંજો વાગી ગયો હતો. રવજીના શરીરને દીપડાએ પંજારા નોહર મારી મારીને લોહી લુહાણ કરી દીધું હતું. જમકુ તો આ બધું દૂર ઊભી ઊભી જોતી હતી. મનમાં ને મનમાં વિચારતી હતી કે શું થશે. છેવટે દીપડો મરી ગયો એટલે દોડીને રવજી પાસે આવી અને સાડીનો છેડો ફાડીને પાટો બાંધવા લાગી. રવજીએ આટલી નજીકથી જમકુને ક્યારેય જોઈ નહોતી. જેના હાથમાં સ્પર્શથી કોઈ પણ ઘા મટી જાય એવા કોમળ હાથના સ્પર્શથી રવજીના હૈયામાં રોમાંચ પસરી ગયો. રવજી તો ત્રાટક નજરે મટકુઈ માર્યા વગર જમકુ સામે જોતો રહ્યો. જાણે ભવો ભવની પ્રીત ઉજાગર થઈ હોય એવું રવજીને લાગવા લાગ્યું. સપનાનો હવા મહેલ આપોઆપ ચણાવા લાગ્યો. એક પછી એક હજારો વિચારોનું મગજમાં સમુદ્ર મંથન રૂપી વલણું ફરવા લાગ્યું. છેવટે જમકુની નજર રવજી ઉપર પડે. પણ રવજી તો દીપડા કરતાય વધારે જમકુની તીસી અદાથી પ્રેમમાં ઘાયલ થઈ ગયો. ઘાયલ કી ગત ઘાયલ હી. જાણે ચારે આંખો એકમેકમાં પરોવાઈને સામસામે એકબીજાના દિલને ઘાયલ કરી નાખ્યા. પ્રણયની આગનો તણખો બેયના હૈયામાં પ્રગટી ગયો હતો ને જન્મ જન્મની પાતળમાં ધરબાઈ ગયેલ પ્રીત 7 પાતળના પડને ચીરીને બહાર શેરડો ફૂટ્યો હોય એવું લાગવા માંડ્યું. જમકુ પણ એક જ નજરે રવજીની સામે જોવે છે. પછી સમયનો ખ્યાલ આવતા જમકુ નજર ફેરવે છે
અને રવજીને હડબડાવીને કહે છે કે એ રવજી શું જોવે છે, ક્યારનો જોઈ નથી મને. તે રવજીએ જમકુ સામે જોઈને કીધું કે હા મેં જોઈ છે, તને ઘણી વાર જોઈ છે, પણ આટલી નજીકથી તો મેં તને ક્યારેય નથી જોઈ. આજ મારા રોમે રોમ પુલકિત થઈ ઉઠ્યા અને આખા શરીરમાં તારા હાથના સ્પર્શથી ધ્રુજારી છૂટી ગઈ. જમકુ, તને દીપડાના ઘાયલ થવાથી તો મેં બચાવી લીધી, પણ તે મને ઘાયલ કરી દીધો છે. હવે આ હૈયાના ઘાયલના ઘા કોણ પૂછે? બોલ રવજી, મેં તને ઘાયલ કર્યો હોય તો હું જ ઘા ઉપર મલમ લગાવું ને. તે મારો જીવ બચાવ્યો એટલે હવે મારી ઉપર તારો જ અધિકાર છે. હું તો મનોમન તને વરી ચૂકી છું. તારી જ નામની ચૂંદડી ઓઢીશ અને તારા જ નામના શેથાનો સિંદૂર પૂરાશે. આથી તારા સિવાય બધાય પુરુષ મારે મન હવે ભાઈ સમાન છે. તે મારો જીવ બચાવ્યો, તેના બદલામાં હું આખી જિંદગી તારી ઘરવાળી બનીને તારી સેવા કરીશ. તને કોઈ પણ પ્રકારની ખોટ નહીં આવવા દઉં. હોને પણ જમકુ, તારું વેવી અસાડતો નાની ઉંમરમાં જ મૂળજી આરે કર્યું છે ને. જમકુ, તું જોઈ વિચારીને બોલજે, પછી પાછળથી પસ્તાવું ન પડે. જે થવું હોય તે થાય. મારું વેવિસા નાનપણમાં નક્કી કર્યું હતું, અને તે પણ એવા સમયે જ્યારે મને સારા નરસાની ભાન નહોતી. મને તો મારી પસંદનો મૂર્તિઓ જોઈએ. મેં મૂળજીને હજી ક્યારેય જોયો પણ નથી. કોને ખબર કેવો હશે, પણ તારું પરકમ તો મેં જોઈ લીધું છે ને. મને તો તારી જેવો મરદના ફાડિયા જેવો ભરથા જોઈએ. હવે તો તારી સિવાય બધા મરદ મારે મન ભાઈ સમાન છે. હું મારા નિર્ણય ઉપર અડગ છું. બે એકબીજાના થવાની કસમ ખાય છે અને સૂરજ નારાયણની સાક્ષીએ એકબીજાને કોલ આપે છે. હાલ રવજી, હવે હું વાડીએ ભાતું લઈને જાઉં છું. મારા ભાઈને બાપુ ભૂખ્યા થયા હશે, ક્યારના મારી વાટ જોતા હશે. બહુ મોડું થઈ ગયું છે, એટલે હવે તું એ જલ્દી દવાખાના ભેગો થાજે અને દવા લઈ આવજે. હવે હું જાઉં છું. હોને રવજી? એમ કહીને જમકુ તો ઉતાવળા પગલે વાડી બાડું ચાલવા લાગી અને થોડી વારમાં વાડીનો ઝાંપો ખોલીને અંદર પ્રવેશે છે. શું વાડીની તમને વાત કરું? 50 વીઘાની લીલી વાડી હતી. માધાભાઈને જ્યાં નજર કરો ને ત્યાં ધરતીએ લીલી ચાદર ઓઢી લીધી હોય. વાડી ફરતે 1000 સાગના ઝાડની હારમાળા હતી. પાણી તો 24 કલાક ચાલે તેવો કૂવો હતો. કુદરતે છૂટે હાથે સૌંદર્ય વેર્યું હોય, તેમાં થોડું કાંઈ ઘટે તો જિંદગી ઘટે, બીજું કાંઈ ન ઘટે. મોર અને કોયલ ગળા ખીચીને ટેહુક ટેહુકને કહુક કહુક કરતા સંભળાયા કરે. જમકુને આવતી જોઈને ગીર ગાય ભાંભરડા નાખવા લાગી અને જાણે ક્યારે ની જમકુની જ રાહ જોતી હોય. એ બાપુ, ભાઈ, હાલો હાલો, ભૂખ્યા નથી થયા? હાલો જલ્દી, હું તમારું ભાત ખોલીને તૈયાર રાખું છું. બળદના સાથી છોડી નાખો અને એને થોડો આરામ આપો. હાથ પગ ધોઈ નાખો ને ગરમા ગરમ બપોરા કરવા બેસી જાઓ. બે આવે છે ને જમવા બેસે છે. ત્યાં જમકુને ગાય સાંકળ ખેંચાવીને બોલાવતી હોય એમ ભાંભરે છે. હું ગાયને નિરણ પાણી કરતી આવું, ત્યાં તમે બપોરા કરી લ્યો. દોડીને જમકુ ગાય પાસે જાય છે અને વહાલથી ગાયના માથા ઉપર હાથ ફેરવે છે અને ગાય પણ જમકુને કૂણી જીભથી ચાટીને વહાલ કરે છે. લે કાબરી, હું આવી ગઈ. ત્યારની રાહ જોતી હતી ને મારી. જાણે બે બહેનપણીઓ સાસરેથી વાર તહેવારે પિયર મળવા આવે ને જે હેત ઉભરાય એવું હેત ઉભરાતું હતું. બેયને મને ખબર છે તું ક્યારની ભૂખી થઈ હશે. લે, તારી માટે અને આપણા કાળિયા કૂતરાની રોટલી લેતી આવી છું. વહાલથી બેયને ખવડાવે છે. ગાયને પાણી પાય છે અને નિરણ કરીને પાછી ફરે છે. હે જમકુ બટા, આજ કેમ તને આવતા આટલું બધું મોડું થયું? હું તો આંખે નેજવા કરીને જોતો હતો, આવી કે નહીં.
આવી કે નહીં, તારી બહુ જ ચિંતા થતી હતી. એકલા બાયુ માણસને રસ્તે કોઈ હેરાન કરી હોય તો નહીં કરી હોય ને બટા, તારી ચિંતા થાય મને. જ્યારે તને ઝાપામાં આવતી જોઈને ત્યારે મારો જીવ હેઠો બેઠો. બાપુ, હું તમારી દીકરી છું, એમ કોઈથી ફાટી ન પડું. મારી સામુ એવી ખરાબ નજરથી જોવે તો એની આંખું કાઢી લો અને ઊભે ઊભો ચીરીને તેમાં મીઠું મરચું ને હળદર ભરી દઉં. એટલી તેવડ છે મારામાં, કોઈની હિંમત નો હાલે. જ્યારે હું માર્ગે હાલી આવતી હોય ત્યારે આડા ફરવાની. જે આડું ફરે એને સઠ્ઠીનું ધાવણ યાદ કરાવી ન દઉં ને તો હું જમકું ન કહેવાઉં. પણ બાપુ, આજ હું માર્ગે આવતી હતી તો મારો માર્ગ રોકીને એક દીપડો વચ્ચોવચ્ચ બેઠો હતો. પછી શું થયું તો કેવી રીતે વાડી પહોંચી, ધનજીને જાણવાની ખૂબ જ જિજ્ઞાસા થઈ. વીરા, પછી તો મેં નક્કી કરી લીધું કે પીછેહટ નહીં કરું અને આગળ હાલવા લાગી ને 10 ડગલા છેટી આવીને ઊભી રહી ગઈ. હવે જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી હતી. દીપડોએ ભૂખનો માર્યો મને ખાવાના પંજાની તરફ મારે ત્યાં રવજીએ આવીને દીપડાને પકડીને પછાડીને મારી નાખ્યો. રવજી પણ લોહી લુહાણ થયો હતો. પછી હું જલ્દી વાડી આવી. બટા, રવજીનું સારું થશે. મારી ઉંમર રવજીને લાગે. મારા જીવ કરતાંય વધારે વહાલા કાળજાના કટકાને મોતના મોઢામાંથી ઉગાર્યો. બટા, બહુ વધારે તો વાગ્યું નથી ને રવજીને? ના બાપુ, ચિંતા ન કરતા. ભગવાને બધાની લાજ રાખી. ત્રણેય ખૂબ રાજી થાય છે આજે, કારણે રવજીનું માન માધાભાઈના પરિવારમાં વધી ગયું અને આખા ગામમાં પણ રવજીના પરાક્રમની ખબર ફેલાઈ ગઈ. બધાય કહેવા લાગ્યા કે દીકરો આપો તો રવજી જેવો. પણ સમય તો જોવો, સમયને ફરતા વાર નથી લાગતી. એ જ રવજી આજ કરડવા દોડે છે. હવે તો ઘડીઓ ગણાતી હતી. પંચના ન્યાય માટે હકડેઠઠ માનવ મેરામણ કીડિયુની જેમ ઉભરાણો હતો. પટેલ દાદા બધાય પંચ સાથે હાજર થયા. બધાએ ઊભા થઈને પટેલ દાદાનું સ્વાગત કર્યું. પંચે રામજી મંદિરના દર્શન કરીને પોતાનું સ્નાન લીધું. રવજીનો પરિવાર એક બાજુ ઊભો છે, બીજી બાજુ જમકુનો પરિવાર ઊભો છે, ત્રીજી બાજુ મૂળજીનો પરિવાર ઊભો છે. પટેલ દાદાએ હાથ ઊંચો કરીને માધાભાઈને કીધું કે તમારી શું ફરિયાદ છે? માધાભાઈએ પંચને બે હાથ જોડીને વાત માંડી. રવજી ઉપર તેની દીકરી જમકુ ઉપર નજર બગાડવાનો આક્ષેપ કર્યો. એકડે એકથી જે ઘટના બની તેનું વર્ણન કરીને ન્યાય માટે આજીજી કરી. પંચે હવે રવજીને કીધું કે તારી ઉપર આડ આવ્યું છે તે સાચું છે? હા બાપલિયા, હું જમકુને મારા જીવ કરતાંય વધારે પ્રેમ કરું છું. જમકુ પણ મને એટલો જ પ્રેમ કરે છે. અમારા બેયનો પ્રેમ સાવ નિર્દોષ છે અને અમે બેય નિષ્કલંક છીએ. અમે એવી કોઈ હદ પાર નથી કરી જેથી જમકુ ઉપર કોઈ લાસન લાગે અને પ્રેમી પંખીડાનો એક થવામાં કોઈ વાંધો નથી. ભગવાને અમને બેયને એકબીજા માટે જ બનાવ્યા છે, એટલે અમને એક થતા દુનિયાની કોઈ તાકાત નહીં રોકી શકે. હું ભગવાન રામજીની સાક્ષીએ કહું છું કે હું જમકુને કોઈ પણ જાતની ખામી નહીં રહેવા દઉં. તો અમને બેયને રાજી ખુશીથી એક થવાની રજા આપવામાં આવે. રવજીની ધારદાર દલીલ સાંભળીને પંચ જમકુને કહે છે કે જમકુ, આ રવજી કહે છે તે વાત સાચી? તારું શું કહેવું છે? જમકુ તો એક ધર્મ સંકટમાં મુકાઈ ગઈ. તેના માટે નક્કી કરવું મુશ્કેલ હતું કે કઈ બાજુ બોલવું. એક બાજુ મા બાપની બેવડી જવાબદારી નિભાવનાર બાપની મમતા હતી, ભાઈનું હેત હતું, ને બીજી બાજુ રવજીનો પ્રેમ હતો અને ત્રીજી બાજુ પોતાનો મંગેતર મૂળજી હતો.
જમકુની જીભ થોથરાવા લાગી, લોચા વળવા લાગ્યા ને આંખમાંથી બોર જેવડા આંસુ દળવા માંડ્યા. એક નજર બાપ ઉપર કરી અને બીજી નજર રવજી ઉપર કરી ને ત્રીજી નજર મોરજી ઉપર કરી. બધી હિંમત ભેગી કરીને જમકુએ બોલવાનું ચાલુ કર્યું. મારા બાપુ મને આ દુનિયામાં લાવ્યા તેનો ખૂબ જ મારી ઉપર ઉપકાર છે. મને પાળી પોસીને મોટી કરી. દુનિયાની બધી ખુશી આપવામાં કોઈ કસર મારા બાપુએ છોડી નથી. મને દીકરા કરતા પણ સવાઈ રાખી છે. ક્યારેય કોઈ વાતનું ઓછું નથી આવવા દીધું. પણ હું જીવતી છું તેનું કારણ રવજી છે. જો તે દિવસે રવજી ન આવ્યો હોત ને તો હું ક્યારની દીપડાનો કોળિયો બની ગઈ હોત અને મારા બાપુને તો મારું મંદડું ન મળે. એવી રીતે દીપડાએ મારા શરીરને પીખી નાખ્યું હોત. એટલે મેં તો મનોમન રવજીને જ મારો ભરથાર માન્યો છે. અમે કસમ ખાધી છે કે એકબીજાના બનીને જ રહીશું. મૂળજીને તો મારા બાપુએ જમાઈ તરીકે સ્વીકાર્યો છે, પણ મારી મંજૂરી નથી. હું તો રવજીને વળી ચૂકી છું. આથી વધારે મારે કાંઈ કહેવું નથી. પંચે મૂળજી તરફ ઈશારો કરતા કહ્યું કે તારે કાંઈ કહેવું છે? મૂળજી પોતાનો પક્ષ રજૂ કરતા કહે છે, મારું વેવિચાર આખા સમાજ સામે નક્કી થયું હતું અને પંચ પણ તે વાતના સાક્ષી છે. હું બધી રીતે જમકુ માટે યોગ્ય છું. હું નાનપણથી જ જમકુને મારી ભથવારી તરીકે સ્વીકારી ચૂક્યો છું. એટલે મને જમકુ જોઈએ. હું કાયદેસર જમકુનો પતિ છું અને માધાભાઈનો જમાઈ છું. મારી પંચને નમ્ર વિનંતી છે કે મને જમકુનો હાથ બધાની સાક્ષીમાં સોંપવામાં આવે. હું જમકુનો પાણી ગ્રહણ કરવા તૈયાર છું અને જો જમકુ મારી નહીં થાય તો હું અહીંયા જ પંચની સામે જ મારા પ્રાણનો ત્યાગ કરીશ. હવે બધાની દલીલ સાંભળ્યા પછી પંચ અંદરો અંદર ચર્ચા કરે છે અને નિર્ણય પટેલ દાદા ઉપર છોડવામાં આવે છે. પટેલ દાદા પંચનો નિર્ણય સંભળાવવા માટે ઊભા થાય છે અને ખોખારો ખાઈને બોલે છે, બધાય ધ્યાનથી સાંભળો. માધાભાઈની દલીલ એક બાપ તરીકે બિલકુલ સત્ય છે. તેમજ રવજી અને જમકુનો પ્રેમ પણ કોઈ પણ કલંક વગર તરોપાના પાણી જેવો શુદ્ધ અને નિર્મળ છે. અને મૂળજીનો પણ જમકુ તરફનો આગ્રહ બિલકુલ યોગ્ય છે. હવે પંચનો નિર્ણય જાણે એમ છે કે આપણા ગામમાં નિયમ પ્રમાણે પ્રેમ કરવો એક ગુનો છે, જેથી માધાભાઈની પણ બદનામી થઈ છે અને આપણા આખા ગામની બદનામી થઈ છે અને સાથે સાથે મૂળજીના પરિવારની પણ બદનામી થઈ છે. જમકુ અને રવજી બે આ વાતને જાણતા હોવા છતાંય ગામદ્રોહ કર્યો છે. એટલે માધાભાઈને જમકુની ભૂલના બદલામાં પંચ 50,000નો દંડ ફટકારે છે અને રવજીને પંચ 1,00,000 રૂપિયાનો દંડ ફટકારે છે. તે પૈસા તાત્કાલિક દંડની ભરપાઈ કરે અને જમકુનું વેવિચાર પંચની હાજરીમાં જ મૂળજી સાથે થયું હતું. એટલે જમકુના મૂળજી સાથે ઘડિયા લગ્ન કરાવવાનો આદેશ આપે છે. જો કોઈ પંચના નિર્ણયનું પાલન નહીં કરે તેને ગામ બહાર મૂકવામાં આવશે. તેની સાથે બધા જ સંબંધ કાપી નાખવામાં આવશે એવો આદેશ આપવામાં આવે છે અને પંચ બરખાસ્ત કરવામાં આવે છે. જમકુ અને રવજીનું એકબીજાના થઈ જવાનું સ્વપ્ન રોડાઈ ગયું. હવા મહેલ એક ઝાટકે કડક ભૂસ થઈ ગયો એવું લાગ્યું. બેયના મનના મનોરથો ઉપર કોઈએ તલવારના ઉપરા છાપરી ઘા ઝીકી દીધા હોય એવું લાગે છે. બે રોઈ રોઈને અડધા થઈ જાય છે. જમકુને તેનો ભાઈ ધનજી હાથથી ખેંચીને ઘરે લઈ જવાનો પ્રયત્ન કરે, પણ જમકુના હૈયામાંથી રાડ ફાટી ગઈ. રવજી રવજી રવજીએ પણ જમકુને ઈશારો કર્યો કે આપણે મોડી રાત્રે 12 વાગ્યે આપણી બેયની વાડીના માર્ગે જ્યાં દીપડાને માર્યો હતો ને ત્યાં મળીશું. જમકુ સાનામાના સમજી ગઈ અને રાતે મળવાનું છે તેની ખુશીમાં ઘર બાજુ ધનજી સાથે જવા લાગી. જમકુ રવજીને જોતી રહી અને રવજી જમકુને જોતો રહ્યો.
પંચનો નિર્ણય માથા ઉપર બધાને ચડાવવો પડે તે રવજીને પણ ખબર હતી, પણ રવજી બે હાથ જોડીને ભગવાનને જાણે ફરિયાદ કરતો હોય તેવી રીતે કહેવા લાગ્યો હતો કે હે ભગવાન, તમને અમારો પ્રેમ જો પસંદ નહોતો તો અમને ભેગા શું કામ કર્યા? આ વીરની વેદના હવે સહન નથી થતી. ધ્રુસકે ને ધ્રુસકે રવજી આર્તનાદ સાથે જમકુના વિયોગમાં રડે છે. રવજીના બા રવજીને ઘરે લઈ જાય છે. હવે રવજી રાત પડવાની રાહ જોવા લાગ્યો, પણ દિલ તો પ્રેમીના વિરહની વેદના સહન કેવી રીતે કરે એ તો એ જ જાણી શકે જેણે પ્રેમ કર્યો હોય. હવે તે ઘડી પણ આવી ચૂકી. માધાભાઈ અને ધનજી તો થાક્યા પાક્યા સૂઈ ગયા હતા અને જમકુ તો પથારીમાં તકિયા ગોઠવીને દબાવે પગલે ડેલી ખોલીને ઘરની બહાર ધીમે ધીમે ઉગાડા પગે ચાલવા લાગે છે અને કોઈ જોતું નથી ને તેની ખાતરી કરતી કરતી વાડીના માર્ગે હાલી નીકળે છે, જ્યાં રવજી અગાઉથી જ પોતાની પ્રિયતમાને મળવા માટે કાગ ડોળે જમકુની રાહ જોતો ઊભો હોય છે. દૂરથી જમકુ આવતી દેખાય છે અને હવે બે જલ્દી મિલન કરવા માટે સામસામી દોટ મૂકે છે અને એકબીજાને ભેટી પડે છે અને ચોથા રાસુએ ગંગા જમના ઘોડાપુર આવ્યા હોય તેમ રડવા લાગે છે. એકબીજાને આલિંગન કરે છે. થોડા સમય આમ જ વીતે છે અને જમકુ રવજીને કહે છે કે રવજી, આટલી મોડી રાતે અહીંયા બોલાવાનું કારણ જલ્દી બોલ. મારા હૈયામાં આજ યૌવન ખીલી ઉઠ્યું છે. આજ મારે તારા પ્રેમમાં તરબોળ થઈ જવું છે. હું તને તમામ સુખ આપવા તૈયાર છું. તું કહે તો મારો જીવ પણ તારા માટે કુરબાન કરી દઉં. બોલ જમકુ. એક જ શ્વાસે આટલું બધું બોલી જાય છે. જો જમકુ, તને અહીંયા બોલાવાનું ખાસ કારણ છે. બંનેનો પ્રેમ જ્યાં પાગર્યો હતો તે આ જ જગ્યાએ હતી. અહીં જ રવજીએ દીપડાને માર્યો હતો અને બેયની પ્રેમ ત્રિતડીનો અંકુર અહીંયાથી જ ફૂટ્યો હતો. બંને એકબીજાને ભેટી પડે છે. થોડી વાર પછી રવજી બોલે છે કે આપણે હવે વધારે સમય માર્ગ ઉપર ન રહેવાય, એટલે હવે આપણે તારી વાડી બાજુ જઈએ. બે એકબીજાનો હાથ પકડીને દોડવા લાગે છે અને હાંફતા હાંફતા વાડીએ પહોંચે છે. કૂવાના કાંઠે એક ઘટાટોપ આંબો છે. તેના થડની ઓથાણ લઈને બે બેસી જાય છે. જમકુ પલાઠી વાળીને બેસે છે ને રવજી જમકુના ખોળામાં માથું મૂકીને પગ લાંબા કરી દેશે. જમકુ હાથ વડે રવજીના માથામાં ધીમે ધીમે આંગળીઓ ફેરવે છે અને આંખમાંથી ટપક ટપક આંસુ ઝાકળના ફોરાની જેમ રવજીને ભીંજવે છે. એકે કાંઈ બોલી શકવાની સ્થિતિમાં નથી. જમકુ, આ દુનિયાએ તો આપણા સાચા પ્રેમને સ્વીકાર્યો નહીં. આપણા બેની મરજી હોવા છતાંય આપણને ન્યાય મળ્યો નહીં. આપણે એકબીજા વગર ઝૂરી ઝૂરીને મરીએ એવો આપણી ઉપર અત્યાચાર કર્યો છે. આપણો પ્રેમ અણમોલ છે, પણ કોઈએ પ્રેમની કદર નહીં કરી. ઉનાળામાં જેમ રણમાં કોઈ પાણી પાણી કરીને તરફડે તેમ આપણે બે એકબીજા માટે તરફડિયા મારીશું, તોય કોઈ સાંભળશે નહીં. હું મારા જીવતા તું કોઈને બીજાની નામની ચૂંદડી ઓઢીશ તે મારાથી સહન નહીં થાય. હું મારા ખોડિયામાંથી પ્રાણ કાઢી નાખીશ. જમકુ રવજીના મોઢા ઉપર હાથ મૂકી દે છે. રવજી, હવે આવું નહીં બોલતો. તું પ્રાણ કાઢીશ તો મારું શું થશે તે તો વિચાર કર. મારું શરીર વણવાથી માફક ઓલવાય છે. હવે મને કોઈકની બીક નથી. હું તારામાં ઓતપ્રોત થઈ જવા માંગુ છું. આપણા ખોડિયા અલગ અને બેયનો અંતરાત્મા એક જ છે ને. બસ આમ જ રાત પવનના સુસવાટા બોલાવતી વીતવા લાગે છે. સવારના 4 વાગવા આવ્યા છે. જમકુના બાપુ રોજ 4 વાગે જાગી જાય છે. જમકુ બટા, એ જમકુ બટા, એક રગાબી ચા બનાવજે. જમકુનો અવાજ આવતો નથી, તેથી જમકુના બાપુ જમકુને જગાડવા જાય છે, પણ આ શું, જમકુની પથારી સાવ ખાલી ખમ. માધાભાઈનો જીવ અધર થઈ જાય છે.
જલ્દી જલ્દી ધનજીને ઉઠાડે છે અને કહે છે કે જમકુની પથારી દેખાતી નથી. બંને આખા ઘરમાં જમકુને શોધે છે, પણ નિરાશ થઈને ધનજીની નજર દરવાજા પર પડે છે. દરવાજાની સાંકળ ખુલ્લી દેખાય છે, એટલે બરાડીને બોલે છે, નક્કી આ રવજીના જ કામ હશે. તે જ જમકુને ભોળવીને ક્યાંક ભગાડી ગયો હશે. બંને જણા રવજીના ઘરે જાય છે અને ડેલો ધક્કો મારે છે. ત્યાં તો ડેલો ખુલ્લો જ હોય છે. આંખું ચોડતા ચોડતા રવજીના બા આવે છે અને સામે ધનજી અને માધાભાઈને જોઈને હૃદયમાં ધ્રાસકો પડે છે. ધનજી ઘરમાં પ્રવેશતા પૂછે છે કે રવજી ક્યાં છે? રવજી તો મેડી ઉપર સૂતો હશે. રવજીના બાએ જવાબ આપ્યો. ધનજી મેડીના દાદર પૂરવા ઝડપે દોડે છે અને જુએ છે તો રવજીની પથારી પણ ખાલી. ધનજીને હવે પાકી ખાતરી થઈ કે નક્કી રવજી જ જમકુને ભગાડી ગયો છે. હવે બંને ઘર તરફ દોડવા લાગે છે. ઘર બાજુ આવતા જમકુના પગના પગલા દેખાય છે અને જે દિશા તરફ બંને જમકુની ભાળ મેળવવા ગાંડાની જેમ દોડવા લાગે છે. આ બાજુ જમકુ અને રવજી પણ પ્રેમની દાવાગ્નિમાં સળગી ઉઠે છે. જમકુ હવે આપણને દુનિયા બોલે જીવવા પણ નહીં દે અને મરવા પણ નહીં દે. મને તો સાથે જીવવાના ઘણા ઓરતા હૃદયમાં હતા, પણ કુદરતને તો આ મંજૂર નહીં હોય. એટલે હવે બે એકબીજામાં મળી જઈએ, ભળી જઈએ. જમકુ આશ્ચર્યથી રવજી સામે જોવે છે, પણ તેને સમજાતું નથી કે રવ શું કરવાનું કહે છે. જમકુ કહે છે કે જલ્દી તું મને કહે કે શું કરવાનું છે. રવજી હવે નિડરતાથી બોલે છે, જમકુ, દુનિયા આપણા અમર પ્રેમને યાદ કરશે. આપણે જીવ્યા પણ સાથે અને મરીશું સાથે. ચાલ હવે હસતા હસતા મૃત્યુની ચાદર ઓઢી લઈએ. જમકુ પણ સહમત થાય છે. બંને છેલ્લું આલિંગન કરે છે અને મન ભરીને માણે છે. હવે જમકુ, જલ્દી કરીએ, નહીતર આ દુનિયા આપણને જીવવા તો નથી દીધા, પણ શાંતિથી મરવા પણ નહીં દે. જમકુ અને રવજી કૂવાની નજીક જાય છે અને કૂવાની પાળી ઉપર ઊભા રહે છે. જમકુ સાડીનો પાલો ખોલે છે અને બંને એકબીજા ક્યારેય અલગ થયા ન હતા. એટલે જ્યાં સુધી દેહમાં પ્રાણ છે ત્યાં સુધી પણ અલગ નહીં થઈએ. બંને એકબીજાને સાડીથી બાંધે છે. ત્યાં દૂરથી ધનજી અને માધાભાઈ રાડ પાડે છે, નહીં જમકુ, નહીં જમકુ, હું તમને બેયને લગ્ન કરી આપીશ, પણ આવું આત્મહત્યા જેવું ખરાબ પગલું નહીં ભરો. ભગવાન પણ આત્મહત્યા કરવા વાળાને નથી છોડતા. જે વ્યક્તિ આત્મહત્યા કરે તેને આવનારા 7 જન્મ સુધી કમોતે મરવું પડે છે. હું તારી સર્વગવાસી માની સાક્ષીએ વચન આપું છું કે તમને બંનેને હું રાજી ખુશીથી લગ્ન કરી આપીશ. મારા તો એવા ઓળતા હતા કે તારી લગ્નની ચોરી મારા ઘરેથી ઉપડશે, પણ જો જમકુ તું આત્મહત્યા કરીશ તો તારી નનામી ઉપડશે. તે મારાથી કેવી રીતે જોઈ શકાશે? બેટા, તને જે હાથે મેં રમાડી છે તે હાથે જ તારો અગ્નિદાહ કરાવીશ. તારા અગ્નિદાહ તારા પતિને કરવાનો હોય. તું જો કૂવામાં પડીને મરી જાય તો મારા અપશકુનિયા હાથે કરવો પડશે. આવી બ્રહ્મહત્યા મારે નથી કરવી, પણ બાપુ પંચના ન્યાયનું શું થશે? ગામવાળા મને તમને અને આપણા પરિવારને, તેમ રવજી અને રવજીના પરિવારને જીવવા નહીં દે. જીવતે જીવ મારી નાખશે. આપણી સાથે કોઈ વહેવાર નહીં રાખે. આપણે એકલા પાડી દેશે. તેનું શું? બહેન, તું આવી રીતે કમોતે મરીશ તો કાળી ટીલી લાગશે મારા હાથ ઉપર, તો બેન તારી રાખડી સોંપે. તેના બદલે હું બહેનને હત્યાનું કલંક લઈને કેમ જીવીશ? આના કરતા તો તું મને પણ સાથે લેતી જ જા, અથવા જો મારા હાથે તે રાખડી બાંધીને મારી રક્ષા કરવા માટે આશીર્વાદ માગ્યા છે તો આજ તારા ભાઈને આમ જીવતે જીવ મરેલો મૂકીને તું આત્મહત્યા ન કર. બહેન, નીચે ઉતરો. અમારી ભૂલનો સ્વીકાર કરીએ છીએ. અમે તમારા સાચા પ્રેમને સમજી ન શક્યા, પણ જાગ્યા ત્યારથી સવાર. ધનજી,
ગળગળા અવાજે જમકુને આજાજી કરે છે. બેટા, જમકુ, તારા કરતા વધારે મારે કાંઈ નથી. હું દરેકનો સામનો કરી લેવા તૈયાર છું. ભલે જમીન અને આસમાન એક કરવા પડે, પણ મારી પારેવડી જેવી દીકરીને આ રીતે હું મરવા નહીં દઉં. બેટા, આત્મહત્યા કરવાનો વિચાર છોડીને નીચે આવી જાઓ. મારી પાસે હવે તને સમજાવવાના શબ્દો ખૂટી ગયા છે. મારી દીકરી, મારું રતન, મારા ઘરની લક્ષ્મી, મારો તુલસીનો ક્યારો છો. બાપ, મારી જમકુ, માની જાઓ અને નીચે આવો. હું રવજીને મારા જમાઈ તરીકે સ્વીકારું છું. હવે નીચે આવો. કહેતા કહેતા માધાભાઈનો અવાજ રૂંધાઈ જાય છે અને બેહોશ થઈ જાય છે. જમકુ પિતાને બેહોશ થતા જોઈને રવજી અને જમકુ બે કૂવાની પાળી પરથી નીચે ઉતરે છે અને પાણી સાટે છે. માધાભાઈ થોડાક ભાનમાં આવે છે. જમકુનો હાથ રવજીના હાથમાં સોંપે છે અને હરખના આંસુ બધાયની આંખોમાંથી ટપકે છે અને સાચા પ્રેમને અશ્રુભીને અંજલિ અર્પણ કરે છે. મિત્રો, કહાની અહીંયા જ પૂર્ણ થાય છે. તમે અહીંયા સુધી સાંભળી એના બદલ ખૂબ ખૂબ આભાર. અને તમને કેવી લાગી એ કોમેન્ટમાં કહેજો. અને પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રો સુધી શેર જરૂર કરજો. અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. તો મિત્રો, આ વાર્તામાં અમારી કોઈ પણ જાતની ક્યાંય ભૂલ તમને દેખાણી હોય તો ચોક્કસ અમને કોમેન્ટ બોક્સમાં કહેજો. એટલે અમને આગળની વાર્તામાં પણ ભૂલ કરતા પહેલા અમે સમજી શકીએ. તમે જો અમારી ભૂલ કાઢીને અમને કહો તો અમને ખબર પડે કે અમારી કઈ ભૂલ થાય છે. થેન્ક યુ.